રાજ્યસભાની સાંસદ સ્વાતિ માલીવાલ અને પૂર્વાંચલના મહિલાઓનું એક જૂથ યમુના નદીમાંથી પાણી ભેગું કરીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચ્યું। આ કાર્યક્રમ દરમિયાન સ્વાતિ માલીવાલે કેજરીવાલ પર આક્ષેપ કર્યો કે તેમણે છેલ્લા 10 વર્ષોમાં યમુના નદીની સફાઈ માટે કોઈ પગલાં લીધા નથી, જેના કારણે નદીનું પાણી ગંદુ અને પ્રદૂષિત થઈ ગયું છે। તેમણે કેજરીવાલને પડકાર આપ્યો કે તેઓ આ પ્રદૂષિત પાણીમાં સ્નાન કરે અને તેને પીવે, જેથી તેઓ પ્રદૂષણના સ્તરે પહોંચે। આ ઘટનામાં સ્વાતિ માલીવાલ અને અન્ય મહિલાઓને દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। સ્વાતિ માલીવાલે આ ઘટનાને લઈને કેજરીવાલને આક્ષેપ કર્યો કે તેમણે યમુના નદીને નાળામાં ફેરવી દીધી છે, જેના કારણે નદીનું પાણી કાળા અને ગંદા થઈ ચૂક્યા છે। આ ઘટનાએ દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણ અને તેની સફાઈના મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધું છે અને રાજકીય નેતાઓ અને નાગરિકો વચ્ચે આ મુદ્દે તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે।